For the next session, I invite Dr. Amit Sitapra. Is going to talk on dividend, buyback, bonus, and split. Let us understand a bit. યસ ગુડ મોર્નિંગ એવરીબડી. ઘણા બધા લોકોને મને અહીંયા જોઈને ભવા સવારથી ખેંચાયા જ ગયા હતા કે આ અહીંયા ક્યાંથી એમ. એટલે એટલું પહેલાં જ અત્યારે બધાને ખબર જ છે કે કંઈ પણ ટોક હોય કે ડોક્યુમેન્ટરી હોય કે ફિલ્મ હોય કે કંઈ પણ શરૂ કરો ને તો પહેલાં તમારે ડિસ્ક્લેમર તો મૂકવું જ પડે, કારણ કે આજકાલ બધાની લાગણીઓ બહુ બટકણી થઈ ગઈ છે, તરત ખોટું બહુ લાગી જાય બધાને. એટલે આખી સ્લાઇડમાં બાકી ટોપિક તો તમને ખબર જ છે, મને બધા ઓળખો જ છો, પણ ડિસ્ક્લેમર સૌથી નીચે છે, બરાબર. અને ડિસ્ક્લેમર ઓલવેઝ ફાઇનાન્શિયલ મેટરમાં બહુ ઝીણા અક્ષરે જ હોય છે, વંચાય નહીં. એટલે એટલું ખાલી વાંચી લેજો અને પછી સાંભળજો. એટલે સાદી ભાષામાં કહીએ ને તો આ એક જિગ્ઝો પઝલ હોય ને, કોઈ પણ આપણે જોઈએ જ હોય, તો એમાં એક પીસ તો એવો હોય જ કે જે હરખો ફિટ થાય જ નહીં કોઈ પણ. એટલે આજે હું પીસ છું આ આખી પઝલમાં, બરાબર. એટલે આ બધા શું કહેવાય, હાથીઓની વચ્ચે હું મગતરું આવી ગયો છું, એટલે હું દબાઈ ના જાઉં, મારે જ જોવાનું છે, બરાબર. આઈ એમ અ ફેન ઓફ ધીસ મેન ઇન ઓરેન્જ રોબ. એટલે વાંચી લો. આજે રિસ્ક તો લીધું જ છે, કાં તમે ને કાં મેં, એ તો છેલ્લે ખબર પડશે, બરાબર. હવે કલેક્ટિવલી જે ટોપિક છે એમાં આ બધાને કલેક્ટિવલી આપણે કોર્પોરેટ એક્શન્સ કહીએ છીએ. ઘણા બધા કોર્પોરેટ એક્શન્સ હોઈ શકે, પણ આપણે આજે આ મેઇનલી 4 ઉપર ફોકસ કરવાના છીએ. પહેલી અને આજે એમ ખબર છે બધાને કે પહેલું આપણે ચાલુ કરીએ ડિવિડન્ડથી. અને સવારથી તમને બધાને બેસાડી દીધા છે. સવારે નિશિતભાઈએ કહી જ દીધું છે કે નાસ્તો પાણી કંઈ કરાવ્યા નથી, તો ભાઈ એકાદું બિસ્કિટ આપો ને, હાઇપોગ્લાઇસેમિયા થાય બધાની પહેલાં ક્યાંકથી, પેલી બીજી લાઈનમાં આપો બિસ્કિટ. એટલે આ તમને એક એક બિસ્કિટ આપું છું, આપો. આ એક શેર છે, હા, એક કંપનીનો આ શેર છે, આપો, ત્યાં આપો. આ છે ને, યાદ રાખજો, મા શારદા ચાઇલ્ડ કેર પ્રાઇવેટ લિમિટેડનો એક શેર તમને આપ્યો છે. હવે અમારે 5 વર્ષ થશે હવે નેક્સ્ટ મંથમાં મા શારદા ચાઇલ્ડ કેરને. હવે લાસ્ટ યર અમારી બોર્ડ મિટિંગ હતી, તો જોયા ફાઇનાન્શિયલ શીટ, તો ખબર પડી કે હારો નફો તો ઘણો છે, કેશ તો પડ્યા છે ખાતામાં, હવે શું કરશું. એટલે આજકાલ ટ્રેન્ડ છે કે આમ ઓલા સેકન્ડ રિંગ રોડ બાજુ એકાદું સેટેલાઇટ સેન્ટર ખોલી દઈએ. પણ પછી એમ થયું કે ના યાર, એટલા બધા પૈસા હવે નાખવા નથી, હવે આમે 50 થયા, હવે ક્યાં લાંબુ ખેંચવું છે, તો રહેવા દઈ. તો પૈસા પડ્યા છે, કરવું શું? તો પછી એમ થયું કે ચાલો ને, આ થોડાક ઇન્વેસ્ટર છે તો ખુશ કરીએ બધાને. તો પછી એમ થયું કે બધાને કેશ રિવોર્ડ જ આપીએ એક એક. એટલે આ ડિવિડન્ડ આપ્યું તમને બધાને એક એક. લ્યો, કોણ હતું? હાલ ભાઈ, શેર હોય તો જ મળ્યો. એટલે કોઈ પણ કેશ રિવોર્ડ ઇન્વેસ્ટરને કંપની આપે, એની પાસે એક્સ્ટ્રા પૈસા પડ્યા હોય તો એ ડિવિડન્ડ થઈ ગયું. હવે એ તો મેરી મરજી, મારે આપવા છે તો હું આપું. ઇટ ઇઝ નોટ અ કમ્પલસરી ફોર અ કંપની ટુ ગીવ યુ અ ડિવિડન્ડ. સો ઇફ અ કંપની મેનેજમેન્ટ ઇઝ ગુડ, દે ટ્રાય ટુ પાસ ઓન ધ બેનિફિટ ઇન ફોર્મ ઓફ કેશ ટુ ધ શેર હોલ્ડર, એન્ડ દેટ ઇઝ ડિવિડન્ડ. ઓકે. અને એ એન્યુઅલી આપે, ક્વાર્ટરલી આપે, હાફ યરલી આપે, એમની મરજી મુજબ આપે. અને એમની પાસે કોઈ ફ્યુચર પ્લાન્સ ના હોય, ગ્રોથના કે કંઈ બીજા એક્સપાન્શનના, તો એ આ રીતે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન કરતા હોય છે. ડિવિડન્ડ જનરલી 3 રીતે એક્સપ્રેસ કરતા હોય છે ટર્મિનોલોજીસમાં. પહેલું આપણે કીધું એમ, ₹1 પર શેર કે 25 રૂપીસ પર શેર. Second method is dividend yield, which is more popular method to compare in data sheets and everywhere, where it is expressed as a percentage of market value of the share. And another method where it is expressed as a percentage of face value of the share. પણ આપણે ઇન્વેસ્ટર તરીકે આ yield યાદ રાખવાનું છે, જે જુદી જુદી જગ્યાએ ક્યાંક આપણને જોવામાં કામ આવશે. સો આ ડિવિડન્ડ વિશે ઇન્વેસ્ટર તરીકે આપણે બીજું શું જાણવું જોઈએ, તો થોડીક ટર્મિનોલોજીસ અને આ ડેટ્સ છે 4 જાતની, એને જાણવી પડે. કોઈ પણ કંપની જ્યારે ડિવિડન્ડ આપવાનું એનાઉન્સમેન્ટ કરે એની એજીએમમાં, એ ડેટને આપણે ડિવિડન્ડ ડિક્લેરેશન ડેટ કહેતા હોય છે યુઝ્યુઅલી. હવે ડિક્લેર થઈ ગયું ડિવિડન્ડ, એટલે કે એક વખત આ ગૌરવભાઈ, નિશિતભાઈ બધાએ નક્કી કર્યું કે આપણે
એક આવી કોન્ફરન્સ કરીએ અને એનું એનાઉન્સમેન્ટ કર્યું ફિનવેસ્કોનનું, તો દેટ ઇઝ એનાઉન્સમેન્ટ ઇઝ અ ડિક્લેરેશન ડેટ. પછી માર્કેટમાં હોહા મચી ગઈ, ઓ ફિનવેસ્કોન થાય છે, ફિનવેસ્કોન થાય છે, પડાપડી થઈ ગઈ શેરની, અને બધા કે મારે રજીસ્ટર થવું, મારે રજીસ્ટર થવું. તો કોને ના પાડવી, કારણ કે કેપેસિટી તો 100ની જ હતી. તો પછી હવે ના તો પાડવી પડશે કોકને, તો કોને લેવા એ નક્કી કરવું પડે. તો એ ડેટ આવે છે રેકોર્ડ ડેટ. એટલે આપણે એક્સ ડેટ ઉપર આવતા પહેલાં રેકોર્ડ ડેટને સમજી લેશું કે જે દિવસે 30 જૂન નક્કી કરી કે ભાઈ 30 જૂને આપણે ક્લોઝ કરીએ, એની પહેલાં જેટલાએ નામ નોંધાવ્યું હોય એટલાને અંદર બેસવા દેશું, બાકીનાને વેઇટિંગમાં બહાર રાખો. તો એ રેકોર્ડ ડેટ થઈ. વેન ધ લિસ્ટ ઓફ બેનિફિશિયરી ઇઝ મેડ બાય ધ કંપની, કે ભાઈ આટલાને ડિવિડન્ડ મળશે, ક્યાંક તો બ્રેક મારવી ને, તો એ આ ડેટ થઈ. અને એક્સ ડેટ છે, એટલે એક્સ ડેટ એટલે આ કોઈ એક્સ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડની ડેટ નથી હો ભાઈ. આ 2 દિવસ રેકોર્ડ ડેટના પહેલાંની ડેટ એ એક્સ ડેટ કહેવાય. એ એટલા માટે કે એ દિવસે જેટલાના નામ આવ્યા હતા એ બધાને પછી ડેટાને પ્રોસેસ કરવા ગૌરવભાઈને ટાઈમ તો મળવો જોઈએ ને નીચે વચ્ચે, કે ભાઈ આમાંથી કેટલા આવ્યા છે ને કેટલાના પૈસા ભરાણા છે, ચેકિંગ કરે કંપની, અને પછી એ બધાને લિસ્ટ કરે. સો દેટ ઇઝ એન એક્સ ડેટ. એન્ડ ફાઇનલ ડેટ ઇઝ અ ડેટ ઓફ ફિનવેસ્ટમેન્ટ દેટ ઇઝ 10 જુલાઈ. સો ઇટ ઇઝ અ ડિવિડન્ડ પેમેન્ટ ડેટ, કે જે દિવસે તમને તમારા ખાતામાં એ પૈસા મળી ગયા. તો આપણે ઇન્વેસ્ટર તરીકે એક્સ ડેટ યાદ રાખવાની છે કે એ ડેટ પહેલાં જો આપણે એ શેર લઈ લીધો હશે તો એનું ડિવિડન્ડ તમને મળશે. જો એક્સ ડેટ પછી લીધો તો એ તમે હજી તમારું નામ કંપનીમાં રિફ્લેક્ટ ના થાય, કારણ કે એ ડેટા પ્રોસેસ થતાં 1 કે 2 દિવસ થાય, તો એ આપણને ડિવિડન્ડ ન મળે. એટલે ડિવિડન્ડ ડિક્લેર થાય પછી જો તમને એ શેરમાં ઇન્ટરેસ્ટ હોય તો એક્સ ડેટ પહેલાં ખરીદી લેવો. દેટ ઇઝ ધ મેસેજ. હવે આ બધું તો ઠીક છે, પણ એ પૈસા મળ્યા એના ટેક્સનું શું એની વાત કરો, આપણને તો એમાં રસ છે. તો ભાઈ જે તમને પૈસા ઇન્કમ થઈ એ ડિવિડન્ડની ઇન્કમ છે તમારી એક, તો તમે જે સ્લેબમાં આવતા હશો ત્યાં એનું તમને ડિવિડન્ડનો ટેક્સ લાગશે. અને જો તમને કોઈ એક જ કંપનીમાંથી એક જ વર્ષમાં 5,000 કરતાં વધારે ડિવિડન્ડ મળતું હશે તો એ TDS કપાઈને જ આવશે, જે કંપની જ આજકાલ કાપીને તમને આપતી હોય છે. અને ઓછું હશે તો નહીં કપાય. હવે આ થોડા સારા ડિવિડન્ડ પેઇંગ સ્ટોક્સ છે, પણ એમાં મેજર તમે જુઓ તો મોટાભાગના PSU સેક્ટર્સ છે. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન, પાવર ગ્રીડ, ગેલ, NTPC, ONGC, HP, ઇન્ડિયન ઓઇલ, એવા બધા. કોક છે પ્રાઇવેટ કંપનીઝ, ITC જેવી છે, ઇન્ડસ છે, ઓરેકલ છે. પણ ટૂંકમાં ડિવિડન્ડ yield%3થી વધારે હોય તો એ બધા સારા ડિવિડન્ડ આપતા શેર કહેવાય, અને તમે વિચારી શકો. હવે નેક્સ્ટ, આ બધી ડિવિડન્ડની વાત પૂરી થઈ, તો હવે બોનસની વાત આવે છે. તો હવે ભાઈ બોનસ માટે આપો ને પાછા થોડાક બિસ્કિટ્સ. હવે આમ થોડાક પાછળથી આપજો. વાય ઓલ ફંડ શુડ હેવ ફ્રન્ટ રોઝ ઓનલી. પાછળવાળાને શું વાંક ભાઈ, એમ નહીં, થોડુંક આપો, તમને મન થાય ત્યાં આપો ને. આ એક શેર છે બીજી કંપનીનો, ITCનો છે. આ બિસ્કિટ એ ITCના જ છે, સારું ચાલે છે, એટલે એક આપો બધાને. હવે સારી હતી કંપની પાસે પૈસાય ઘણા પડ્યા, કમાણીએ ઘણી, કેશ રિઝર્વ ઘણો હતો, તો એને થયું કે હવે આ ઇન્વેસ્ટરને આપણે બોનસ આપીએ, બીજી ડિશ લઈ લેજો. તો એ બોનસ પછી એ કે પૈસાના રૂપમાં નથી આપવું આપણે, આ બધાને તો પૈસા મળ્યા સીધા, પણ એ કે પૈસા નથી આપવું, આપણે શું કરવું, તો કે આપણે ફ્રી શેર આપવો છે. તો પછી ડિક્લેર થયું. નેક્સ્ટ સ્લાઇડ ચેન્જ, નેક્સ્ટ બસ. એ ભાઈ ઊભા રહેજો, ગમે તેમ નહીં મળે બોનસ. હા, એટલે પહેલો શેર કોની પાસે હતો? હા, 1 મિનિટ અહીંયા આવજો ને તમે. 1 મિનિટ, બધા ન આપી દેતા હમણાં. પહેલો શેર જેને આપ્યો ને એમને કંપનીએ 1:1 બોનસ ડિક્લેર કર્યું છે, એટલે 1ની સામે 1 આપો, બરાબર. તો 1ની સામે 1 આપ્યો તો 2 થઈ ગયા તમારી પાસે, બરાબર. બીજાને 1:2 ડિક્લેર થયું છે, તો એને 1ની સામે 2 આપો, બરાબર ને. હાલો, અને ત્રીજાને 1:3 ડિક્લેર થયું તો 1ની સામે 3 આપો, બરાબર. હા, તો એ તમે ક્યાંક ખોટું આપી દીધું તો એ તો માની લેશે કે મને 3 મળી ગયા, ચાલો ને. એટલે આ રેશિયો થયો કે 1:2, 1:3 એ રીતે આપ્યું, જેથી તમારી પાસે હતા એના કરતાં ડબલ કે ત્રબલ રેશિયો પ્રમાણે શેર વધી ગયા. હવે શેર વધી ગયા, બિસ્કિટ તો આખું ને આખું ગોળ જ છે, એટલે કે એની ફેસ વેલ્યુ તો એટલી ને એટલી જ રહી. એ ફેસ વેલ્યુ ઘટી નહીં શેરની, જે હતી એમને જ રહી.
અને એની સામે કોઈ પણ જ વખતે શેર માર્કેટમાં નંબર ઓફ શેર્સ વધે એટલે પ્રાઇસ તો ડાઉન જવાની જ છે, એટલે એની પ્રાઇસ ઓછી થાય. આ એની પાછળનું લોજિક. નેક્સ્ટ. તો હવે આમાં પાછું બોનસ મળી ગયા શેર, તો હવે એનું ટેક્સેશનનું શું થાય? તો જે બોનસ શેર મળ્યો છે એ તમે જો 1 વર્ષ કરતાં વહેલો વેચી નાખશો અને નફો થશે તો શોર્ટ ટર્મ ટેક્સ લાગશે, અને 1 વર્ષ કરતાં વધારે સમય પછી વેચશો તો લોંગ ટર્મ ટેક્સ લાગશે. એઝ સિમ્પલ એઝ ધેટ. પણ બોનસ શેર વેચ્યો અને કદાચ લોસ થયો તો શું કરવાનું? હવે એ 9 મહિના જ થયા હોય હજી બોનસ મળ્યું ને વેચ્યો ને ખોટ ગઈ, તો એ ખોટ તમને સેટ ઓફ કરવા નહીં મળે. એ ત્યાં ડિસએડવાન્ટેજ છે. એટલે 9 મહિના પછી ખોટ થતી હોય તો વેચવો, એ પહેલાં ન વેચવો, નહીંતર એ તમને સામે એકાઉન્ટમાં સેટ ઓફ નહીં આપે. નેક્સ્ટ. આવી જ ડેટ્સ બીજી આના માટે પણ છે, પણ એ સેમ ડિવિડન્ડમાં જેમ સમજાય એ જ રીતે છે. નેક્સ્ટ. થર્ડ, હવે આવ્યું સ્ટોક સ્પ્લિટ. લઈ લો ભાઈ બીજા પાછા 3 બિસ્કિટ. હા, જસ્ટ 2 મિનિટ્સ. હા, હવે આ બિસ્કિટ અહીંયા ફ્રન્ટમાં આપો ને, વાંધો નહીં. ચલો આ બાજુ પાછળ કહેતા હતા એ લોકોને. ફ્રન્ટવાળાનો શું વાંક? ચલો નિશિતભાઈને જ ચાલશે. હવે આમે કોઈને ખવડાવ્યા નથી તો એને ક્યાં ખવડાવવા? હવે તમને સ્ટોક સ્પ્લિટ થયો તો આ તમારી પાસે 1 બિસ્કિટ છે ને, એના 2 ભાગ કરી નાખો તો આ 1:1 સ્પ્લિટ થયું. નેક્સ્ટ સ્લાઇડ તમે બદલાવી નાખો. જો આ 1:2 એટલે 1માંથી 2 થઈ ગયા. તમારે 3 ભાગ કરવાના છે એના. 3 થઈ ગયા. ઓકે, ચાલ. તો એણે 1:4 કરી નાખ્યો. ઇન શોર્ટ, હવે તમે જુઓ તો બિસ્કિટ આખું હતું એ અડધું થઈ ગયું છે, તો એની ફેસ વેલ્યુ ઘટી ગઈ જે હતી એના કરતાં. એટલે સ્ટોક સ્પ્લિટમાં ઓલવેઝ ફેસ વેલ્યુ ડાઉન થાય તમારી. એની સામે માર્કેટ પ્રાઇસ તો ઘટવાની જ છે. એટલે આ થયું સ્ટોક સ્પ્લિટ. સ્ટોક સ્પ્લિટમાં એક વસ્તુ થઈ કે તમારું જ બિસ્કિટ હતું, તમારી પાસે જ હતું, અને તમને એને ઓછા કરી નાખ્યા અને એમ નંબર વધારી દીધા. એટલે તમને ફીલ ગુડ આપી દીધું, બરાબર ને? અચ્છે દિનની જેમ ફીલ ગુડ આવી ગયું બધાને કે આપણી પાસે તો 200 શેર થઈ ગયા, 100 હતા એમાંથી. પણ કંપનીએ આપ્યું કાંઈ નહીં, એના ખિસ્સામાંથી કાંઈ ગયું નથી, એના કેશ રિઝર્વમાં કાંઈ ફેર પડ્યો નહીં. જ્યારે બોનસ અને ડિવિડન્ડમાં કંપનીએ પોતાના જે પાસે કેશ રિઝર્વ હતો એમાંથી ખર્ચ કર્યો અને પછી આપ્યું. એટલે ધીસ વોઝ ધ સ્પ્લિટ. નેક્સ્ટ. તો એમાં શું થાય ટેક્સ લાયબિલિટી? તો કે આમાં કાંઈ જ નહીં, ક્યોંકિ ખાયા પિયા કુછ નહીં, ગિલાસ થોડા મુફત મેં, બરાબર? તમને કાંઈ ઇન્કમ થઈ નથી, તમને કાંઈ આપ્યું નથી, તો એમાં કાંઈ ટેક્સ ભરવાનો કાંઈ આવતો નથી. હવે એની તમે જ્યારે સ્પ્લિટ થયું આજે થયું, પણ તમે ખરીદેલો છે જૂની તારીખમાં, તો સ્પ્લિટ થયેલો શેર પણ જૂની તારીખનો જ ગણાશે, અને એ મુજબ જે ટેક્સ લાયબિલિટી આવતી હશે આવશે. અને એની કોસ્ટ ઓફ એક્વિઝિશન એ તમે કાંઈ નવી કોસ્ટ ખરીદી નથી, નાખી નથી, તો જે ઇન્વેસ્ટ કરેલી કોસ્ટ હતી એની એ રહી અને એના સંદર્ભમાં નફો નુકસાન થશે. નેક્સ્ટ. તો આ સારું સમજવું કે ખરાબ સમજવું? તો કે કાંઈ જ નહીં, ઇન્વેસ્ટર માટે કોઈ બેનિફિટ નથી. કંપનીનું ખાલી ગિમિક છે ટુ પાસ ઓન અ ફોલ્સ સેન્સ ઓફ સિક્યોરિટી, અને કંપનીની વાહવા થાય ને મોટી મોટી વાતો થાય એટલા માટે તમને ફીલ ગુડ આપે અને માર્કેટમાં થોડા સેન્ટિમેન્ટ સુધરે એટલા પૂરતું છે. નેક્સ્ટ. હવે આવે છે બાયબેક. તો પેલા બોનસવાળા ક્યાં ગયા? બધા પાસે બિસ્કિટ છે, ખાઈને જ જવાના, એ પાછા માગવાના છે. તો કંપનીએ હવે બાયબેકમાં આપ્યું, ઓફર કર્યું કે તમારી પાસે છે શેર તો લાવો અમને પાછા આપી દો. તો અમે કંપનીએ ખરીદી લીધા. હવે પાછા આપશો તો તમે કંઈ મફત તો નહીં આપો, એટલે કંપનીએ તમને કંઈક આપવું પડશે. હું પૈસા આપીશ, હવે હું ઓફર કરીશ તો તમે એમનેમ તો નહીં આપો. માર્કેટમાં ભાઈ તમારા કરતાં વધારે પ્રાઇસ મળે છે, તો માર્કેટ કરતાં વધારે પ્રાઇસથી કંપની બાયબેક ઓફર કરે તો તમે બાયબેક આપશો, નહીંતર નહીં આપો. એટલે યુઝ્યુઅલી આવું થતું હોય છે કે કંપની ઊંચી માર્કેટ પ્રાઇસ કરતાં ઊંચી પ્રાઇસથી બાયબેક કરતું હોય છે, અને એમાં બધાને ફાયદો ઘણો થતો હોય છે. નેક્સ્ટ. બસ. તો આ બાયબેક કરવાથી શું થાય, શું ફાયદો? તો ભાઈ કંપનીનું બ્રાન્ડ બિલ્ડિંગ થાય. એને માર્કેટમાં શેરો ફરે છે, એ બહુ વધારે ફરતા હોય તો થોડા ઓછા કરવા હોય કે ભાઈ લાયબિલિટી, કારણ કે તમારી પાસે શેર છે તો તમે તો કંપની તમને ગમે ત્યારે એના ફેસ વેલ્યુના પૈસા આપવા બંધાયેલી છે. હવે એ જવાબદારી મારે ઓછી કરવી હોય કંપનીએ તો એ બાયબેક કરી લે અને પોતાનું બ્રાન્ડ બિલ્ડિંગ કરે, અને પોતાની કેશ હતી એ ઓછી કરી દીધી એ રીતે. પણ તો હવે આમાં આપણે શું કરવાનું?
તો મારા જેવા જે પેસિવ ઇન્વેસ્ટર હોય કે જે 8-10 વર્ષના રનમાં જ ચાલતા હોય, આપણે કાંઈ બીજી માથાકૂટ ન કરવી હોય તો કાંઈ જ ન કરાય. બાયબેકમાં આપો નહીં, એમને એમ રહ્યો તો ચાલે, કારણ કે આપણો ગોલ તો 8-10 વર્ષનો છે અને ત્યાં સુધીમાં કંપની સારી હશે તો એ કમાવાની જ છે અને તમને રિટર્ન આપવાની જ છે. તો કાંઈ જ ન કરો, એમાં કાંઈ રહી નથી જતા આપણે બાયબેકમાં ન આપીએ તો. પણ જો એક્ટિવ ટ્રેડર્સ હોય, ડે ટુ ડે ટ્રેડિંગ કરવું હોય અને કમાઈ લેવું હોય ફટાફટ, તો બાયબેકમાં વધારે પ્રાઇઝે કંપની લેતી હોય તો આપી દો અને માર્કેટમાં ઓછી પ્રાઇઝે મળતો હોય તો પાછા ખરીદી લો. એટલે એનો તમને બેનિફિટ પ્રાઇસ ડિફરન્સનો મળી જાય. નેક્સ્ટ. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્સલી હિયરિંગ. ખાસ તો થેન્ક યુ ગૌરવભાઈ, નિશિતભાઈ અને પૂરી ટીમને કે આ સરસ પ્રોગ્રામ કર્યો અને મને ખાસ આના માટે થઈને તમે બોલાવ્યો, કારણ કે મારું કોઈ એવું લિમિટેડ નોલેજ છે આ ક્ષેત્રનું, તમારા બધા જેટલું વાસ્ટ નોલેજ નથી, છતાંય તમે મને યાદ કર્યો. થેન્ક યુ વેરી મચ. અને લાસ્ટ થેન્ક મારા પાર્ટનર ડૉક્ટર નીરજભાઈને કે જેણે મને આ પીપીટીમાં મદદ કરી અને હુ ઇઝ માય રેડી રેકનર ફોર એની ફાઇનાન્શિયલ મેટર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર.